સુપ્રસિદ્ધ યાત્રાધામ સત્તાધાર વિવાદ મામલે સાધુ સંતો મેદાનમાં આવ્યા છે। ખાખી મઢીના મહંત સુખરામદાસ બાપુએ વિજય બાપુનું સમર્થન કર્યું છે। સત્તાધારની જગ્યાને બદનામ કરવાનો પ્રયાસ થયો હોવાનું નિવેદન સુખરામદાસ બાપુએ આપ્યું છે। વિજય બાપુ શિક્ષિત અને દીક્ષિત છે। મહત્વનું છે કે સત્તાધાર જગ્યાના મહંત વિજય બાપુ પર તેમના પૂર્વાશ્રમના સગા ભાઈ નીતિન ચાવડાએ અનૈતિક સંબંધો સહિતના આક્ષેપો લગાવ્યા હતા, જે બાદ વિવાદ ઉભો થયો છે। નીતિન ચાવડાએ પૈસાની માંગણી કરી હોવાનો આક્ષેપ પણ થયો છે, જે બાદ હવે સંતો સત્તાધારના મહંતના સમર્થનમાં આવી રહ્યા છે। જે અમુક લોકોએ જેમની જરૂરિયાત ત્યાં સત્તાધારથી પૂરી નથી થઈ એવા લોકો સત્તાધારને બદનામ કરવા માટેના કોશિશ કરી રહ્યા છે। સત્તાધાર એક એવી જગ્યા છે જ્યાં હજારોને લાખોને તાદાદમાં જે માણસો છે, માણસોને એક શ્રદ્ધાના કેન્દ્ર છે। સત્તાધારમાં લોકો માનતા કરવા માટે જતા હોય છે, એમની માનતા પૂરી થતી હોય છે। એવા સત્તાધારને જે લોકો બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે ને, એ લોકોને અમે વિનંતી કરીએ છીએ કે તમે આસ્થાને સાથે ચેડા ના કરો અને પછી સત્તાધારને જ્યારે કોઈ એક સાચા અને સારા સંતની જરૂર પડી ત્યારે સત્તાધારને વિજય બાપુને સોંપવામાં આવ્યું।